ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ગ્રુપિંગ ઓફ રેજિસ્ટર્સ માટે આ બીજો વિડીયો છે કે જેની અંદર આપણે બીજા આવા થોડાક 6 ઇક્વેશન્સ જે થોડાક કોમ્પ્લિકેટેડ દેખાવમાં હોય છે પણ ખરેખર વાસ્તવમાં હોતા નથી, અને એવા ક્વેશ્ચન્સની અંદર કેવી રીતે આપણે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ એટલે કે સમતુલ્ય અવરોધ આપણે શોધી શકીએ છીએ તે આપણે ચર્ચા કરીશું. રાઈટ, ચાલો હવે તમે જુઓ ક્વેશ્ચન્સ કે નીચે દર્શાવેલ પરિપથમાં એ અને બી બિંદુ વચ્ચેનો અસરકારક અવરોધ ખાલી જગ્યા થાય. તો વિદ્યાર્થી મિત્રો, એ બિંદુ અહીંયા છે અને બી બિંદુ અહીંયા છે. મેં તમને કહ્યું છે કે જ્યારે કોઈ પણ બે બિંદુ વચ્ચે સમતુલ્ય અવરોધ શોધવાનો હોય તો એ બે બિંદુ વચ્ચે એક બેટરીને વિઝ્યુલાઇઝ કરવાની કે જેમાંથી કરંટ પાસ થાય. હવે તમે જુઓ કે જ્યારે એ અને બી વચ્ચે કરંટ પાસ કરીશું, બેટરી કનેક્ટ કરીશું, તો એમાંથી જેવો કરંટ પાસ થશે તો એ કરંટ અહીંયા સી સુધી આવશે, વિચ ઇઝ અ જંક્શન. તો સી માંથી કરંટ અહીંયા પણ આવશે, સી માંથી કરંટ અહીં પણ આવશે. હવે જેવો સી માંથી કરંટ અહીંયા આવે છે ત્યારે અહીંયાથી પણ કરંટનું બાયફર્કેશન થાય છે, કરંટનું ડિવિઝન થાય છે, કરંટ ડિવાઈડ થાય છે. સો થોડો કરંટ અહીં પણ જશે, થોડો કરંટ અહીં પણ જશે. રાઈટ, તો હવે થાય છે શું કે અહીંયાથી જો કરંટ જશે ને તો અહીંયા આગળ કોઈ પરિપથ નથી, કોઈ અવરોધ નથી. તો ધેટ મીન્સ કે અહીંયા જતો જે કરંટ છે એ બી સુધી નહીં પહોંચે. અલ્ટિમેટલી છેલ્લે શું થવું જોઈએ કે બેટરી જ્યારે એ અને બી ની વચ્ચે આપણે સપોઝ કનેક્ટ કરીએ છીએ, લેટ અસ ડ્રો ધ બેટરી બિટવીન ધ પોઈન્ટ એ એન્ડ બી. સપોઝ આ એ એન્ડ બી વચ્ચે જ્યારે આપણે બેટરી કનેક્ટ કરીએ છીએ ને વિદ્યાર્થી મિત્રો, ત્યારે શું કરવાનું છે તમારે? અહીંયાથી અલ્ટિમેટલી જેટલો કરંટ જાય છે ને એટલો કરંટ આપણે અહીંયા બી માં આવવો જોઈએ. ક્લિયર? હવે થશે શું તો કે સી માંથી જે કરંટનું ડિસ્ટ્રીબ્યુશન થશે એ ડી માં આવશે અને થોડોક નીચે આવશે. હવે ડી પાસે આવતો કરંટ અહીં પણ જાય અને અહીં પણ જાય, પણ અહીંયાથી આગળ જવા માટે હવે એની પાસે કોઈ કંડક્ટર નથી. ધેટ મીન્સ કે અહીંયા જે કરંટ છે ને બેક આવીને પાછું અહીંયાથી જાય અને અહીંયાથી અહીંયા જશે. ધેટ મીન્સ હું શું કહેવા માંગુ છું કે આ જે 10 ઓહ્મનો અવરોધ છે ને એ આ પરિપથમાં ઇનઇફેક્ટિવ છે. આ અવરોધમાંથી પ્રવાહ પસાર થતો નથી. ધેટ મીન્સ કે આ અવરોધ પરિપથમાં એડ થતો નથી. ને સેમ સિચ્યુએશન ઇઝ અરાઇઝિંગ ઓવર હિયર ઓલસો એટ ધ પોઈન્ટ એફ. શું થશે તો કે એફ પોઈન્ટ ઉપર જ્યારે કરંટ આવે છે ત્યારે કરંટ આમ પણ જાય અને આમ પણ જાય. અલ્ટિમેટલી એને જવાનું છે બી તરફ, પણ અહીંયાથી કોઈ પરિપથ પૂર્ણ થઈને બી પર લાવી શકે એવો નથી. ધેટ મીન્સ કે આપણો આ પરિપથની અંદર આ જે રેઝિસ્ટન્સ છે ને ધેટ ઇઝ ઓલસો ઇનઇફેક્ટિવ. એટલે હવે આપણો પરિપથ કેટલો થશે તમારે ખાલી જોવાનું. તો હવે આપણો પરિપથ એ અને સી વચ્ચે એક આ 10 ઓહ્મ છે, જેને હું ફરી રીડ્રો કરું છું એટલે તમને વધારે ખ્યાલ આવશે. તો આ જે છે તમારો આ 10 ઓહ્મ, આ બીજો 10 ઓહ્મ, આ ત્રીજો 10 ઓહ્મ, આ રીતનો આપણો પરિપથ થાય. તો હવે આ તમારા માટે બહુ ઈઝી થઈ ગયું કેલ્ક્યુલેશન કરવું. કેવી રીતે કરીશું તો કે આ 10 અને આ 10 એકબીજા સાથે શ્રેણીમાં છે. આ જે છે એ શ્રેણીમાં છે, આ પણ શ્રેણીમાં છે, અને આ બંને એકબીજા સાથે સમાંતરમાં છે. રાઈટ, સો આ 10 ને 10 20, આ 10 ને 10 20 એટલે આપણો અગેન પરિપથ થશે. ધીસ ઇઝ યોર 10 ઓહ્મ જે આ છે. પછી અહીંયા થશે ધેટ ઇઝ 20 ઓહ્મ. ધીસ ઇઝ અગેન 20 ઓહ્મ. ધીસ ઇઝ અગેન યોર 10 ઓહ્મ and this is your B. સો 20 20 કેટલા થશે? 10. આ સમાંતર છે એટલે આનો સમતુલ્ય 10. તો 10 10 અને 10 ત્રણેયનો સમતુલ્ય કેટલો થશે? 30 ઓહ્મ. સો our answer is 10 plus 10 plus 10 is equal to 30 ohm. So this is our right answer is C. Okay, clear, fine. ચાલો નેક્સ્ટ બીજો જોઈએ છે કે આર અવરોધ ધરાવતા 12 તાર વડે આકૃતિમાં દર્શાવેલ પરિપથ દર્શાવેલ છે. એ અને સી વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધવાનો છે. વેર ઇઝ એ એન્ડ સી? ફાઇન્ડ આઉટ ફર્સ્ટ. ધીસ ઇઝ યોર એ એન્ડ ધીસ ઇઝ યોર સી. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો શું થાય છે કે એ અને સી વચ્ચે મેં જેમ કહ્યું જે બે બિંદુ વચ્ચે જોડવો હોય, અવરોધ શોધવો હોય, એ બેની વચ્ચે બેટરી વિઝ્યુલાઇઝ કરવાની છે.
તો એકચ્યુઅલી શું થશે તો કે એ ની પાસે અહીંયા ત્રણ, અહીંયા તમે જુઓ એ થી સી પર પહોંચવા માટે કરંટને કેટલા રસ્તા છે? એક આ રહ્યો 1 2, 1 2 3 અને 4 ઓહ્મ. ચાર એટલે સી આ માર્ગે જશે તો એ 1 અને 2 રેઝિસ્ટન્સ ફેસ કરશે, આ માર્ગે જશે તો 2 રેઝિસ્ટન્સ ફેસ કરશે, આ માર્ગે જશે તો અહીંયાથી 1 2 3 અને 4, અથવા તો અહીંયાથી અહીંયા 1 2 3 અને આ 4, આ રીતે થશે. ધેટ મીન્સ શું, મારો કહેવાનો મતલબ શું છે કે એ થી બી પર જાય અને એ થી ડી પર જાય ત્યારે રેઝિસ્ટન્સ સરખો ફેસ કરવો પડે છે. અહીં પણ એ થી બી પર જશે અને એ થી ડી પર જશે ત્યારે રેઝિસ્ટન્સ સરખો ફીલ થાય છે. તો એને કારણે શું કન્ડિશન્સ અરાઇઝ થાય છે એ જુઓ. તો કે એને કારણે આ જે રેઝિસ્ટન્સ છે ને એ રેઝિસ્ટન્સ અને આ રેઝિસ્ટન્સ તમારે ઇનઇફેક્ટિવ બને છે, કારણ બી અને જી તમારા સેમ પોટેન્શિયલ પર આવી રહ્યા છે અને ઈ અને ડી જે છે એ તમારા સેમ પોટેન્શિયલ પર આવી રહ્યા છે. એને કારણે એ અને સી વચ્ચે જ્યારે બેટરી જોડીશું ત્યારે બીજી અને ઈડી શાખામાંથી પ્રવાહ વહેતો નથી. બીજી અને ઈડી શાખામાંથી પ્રવાહ વહેતો નથી. તો હવે આપણો પરિપથ જે છે વિદ્યાર્થી મિત્રો એકદમ ક્લિયર થઈ ગયો. જો તમે એ અને સી વચ્ચે, અહીંયા હું તમને બતાવું છું કે આ એ પોઈન્ટ છે, આ સી પોઈન્ટ છે. તો હવે અહીંયા કેટલો છે? એક આર અને આ બીજો આર, ધેટ ઇઝ ટ્વાઇસ આર. ધીસ ઇઝ યોર ટ્વાઇસ આર. આ ટ્વાઇસ આર કોનો છે? આનો છે, આ બેનો છે. ઓકે, તો હું તમને બધું બતાવતો જઉં છું કે કેવી રીતે તમારે એને એ તમારો અવરોધ થશે. હવે અહીંયા જો એક અવરોધ આ આર રહ્યો, બીજો આ આર અને આર જે છે, જો આ આર અને આર એકબીજા સાથે શ્રેણીમાં છે અને આર અને આર એકબીજા સાથે શ્રેણીમાં છે, પણ આ આર અને આર શ્રેણીમાં હોય તો ધેટ ઇઝ ટ્વાઇસ આર થાય. આ આર અને આર ટ્વાઇસ આર થાય તો ટ્વાઇસ આર અને ટ્વાઇસ આર એકબીજા સાથે સમાંતરમાં થાય તો આર બને. તો આ આર અને એક આ સેન્ટરનું જે બને છે એ પણ આર અને ત્રીજો આર, ધેટ મીન્સ કે આપણો પરિપથ બને છે આ રીતે. આવી રીતે, રાઈટ? ધેટ મીન્સ કે આ આર, આ આર, આ બધા આર થશે. હવે આ તમારો વિસ્ટર્ન બ્રિજ બને, ધેટ મીન્સ કે આનો સમતુલ્ય અવરોધ આર થશે અને નીચેનો જો એક આ અવરોધ રહ્યો, ધીસ ઇઝ યોર ટ્વાઇસ આર. સો આ આર અને આ આર એટલે ટોટલ થશે 3R. તો ધેટ મીન્સ કે તમારો સર્કિટ ડાયાગ્રામ બનશે આ રીતે. This is your twice R, this is your 3R, this is your twice R, this is your point A, this is your point C. તો હવે તો તમને કદાચ સમતુલ્ય શોધતા આવડે જ છે, કારણ કે twice R, 3R અને twice R એકબીજા સાથે કેવા છે? સમાંતરમાં છે. તો 1/RAC is equal to બનશે 1/twice R plus 1/twice R plus 1/3R. અને સાદુરૂપ આપશો વિદ્યાર્થી મિત્રો તો RAC જે છે એ તમને મળશે, that is 3/4R. બરાબર? તો આ રીતે તમારે એની કેલ્ક્યુલેશન કરવાની છે. ચાલો, ત્રીજો ક્વેશ્ચન તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો, નંબર 12, કારણ કે આગળ 1 થી 9 ક્વેશ્ચન્સ આપણે વિડીયો 1 માં લીધા છે, રાઈટ? ચાલો, નીચે દર્શાવેલ આકૃતિમાં એ અને બી વચ્ચેનો અસરકારક અવરોધ શોધો. હવે જુઓ તમે, એ પોઈન્ટ આ રહ્યો, બી પોઈન્ટ આ રહ્યો. હવે તમે જોઈ શકશો કે આ પરિપથ, જો હું તમને ખાલી હાઇલાઇટ કરું તો આ પરિપથ કદાચ તમને વિસ્ટર્ન બ્રિજ જેવો દેખાઈ રહ્યો છે. આટલો પરિપથ જે છે એ તમને એક વિસ્ટર્ન બ્રિજ જેવો દેખાઈ રહ્યો છે. આ પણ એક બીજો પરિપથ છે કે જે તમને વિસ્ટર્ન બ્રિજ જેવો દેખાઈ રહ્યો છે. બરાબર? તો તમે જુઓ, પહેલા ચેક કરો કે વિસ્ટર્ન બ્રિજ બેલેન્સ છે કે નહીં. તો વિસ્ટર્ન બ્રિજ બેલેન્સ માટે આપણે શું કરીએ છીએ? આ 4/4 કરીશું, ધેટ ઇઝ આન્સર આવશે 1, અને આ 8/8 કરીશું, ધેટ મીન્સ કે એ પણ આવશે આન્સર 1. ધેટ મીન્સ કે આ જે છે એ તમારો વિસ્ટર્ન બ્રિજ છે અને એ સંતુલિત અવસ્થામાં છે, અને સંતુલિત અવસ્થામાં હોય તો આ અવરોધમાંથી કરંટ પાસ થાય નહીં. ધેટ મીન્સ કે આ અવરોધ પરિપથમાં હશે કે નહીં હોય, કોઈ ફરક પડશે નહીં.
બરાબર. સેમ એ રીતે અહીંયા 4/4 1 અને 8/8 1 કરીશું તો આપણો આ રેઝિસ્ટન્સ પણ ઇનઇફેક્ટિવ થઈ જશે. ધેટ મીન્સ કે આ રેઝિસ્ટન્સમાંથી કરંટ પાસ થતો નથી. તો હવે આ 4 ઓહ્મ, આ 4 ઓહ્મ, આ 8 ઓહ્મ, આ 8 ઓહ્મને આપણે કશું કરતા નથી. આપણે સૌથી પહેલા એને એઝ ઇટ ઇઝ રીડ્રો કરી લઈએ છે. આ ધીસ ઇઝ યોર A, ધીસ ઇઝ યોર 4 ઓહ્મ, ધીસ ઇઝ યોર 4 ઓહ્મ. હવે તમે જુઓ કે આ 4 અને 8 એટલે કેટલા થશે શ્રેણીમાં? 8 ને 4 12. એવી રીતે આ પણ થશે તમારો 8 ને 4 12. તો 12 અને 12 એકબીજા સાથે શું આવશે? સમાંતરમાં. અને 12 અને 12 એકબીજા સાથે સમાંતરમાં આવે તો એ રેઝિસ્ટન્સ થાય 6. સેમ એ જ વસ્તુ અહીંયા બનશે તો આ થશે 6. અને એ જ રીતે અહીંયા ઘડી આપણે હવે જે રેઝિસ્ટન્સ મળે છે ધેટ ઇઝ 8. અને ધીસ ઇઝ યોર પોઈન્ટ બી, ધીસ ઇઝ યોર 8. તો હવે સમતુલ્ય શું થાય છે જુઓ. 6 અને 4 10 ને 8 18 એટલે આપણો સમતુલ્ય અવરોધ થશે અહીંયા 18 ઓહ્મ. આ બીજો આપણો 18 ઓહ્મ. અને આ પોઈન્ટ થશે આપણું A, આ પોઈન્ટ થશે આપણું B. તો 18 અને 18 બે સમાન અવરોધના, બે સમાન મૂલ્યના અવરોધ એકબીજા સાથે સમાંતરમાં જોડેલા હોય તો સમતુલ્ય અવરોધ R/2 થઈ જાય. ધેટ મીન્સ 18 18 એટલે 9 થઈ જશે. રાઈટ. અને કેલ્ક્યુલેશન થી પણ તમે શોધી શકશો. 18 × 18 છેદમાં 18 + 18 that is 36. so RAB that we get 9 ohm. ક્લિયર? ચાલો નેક્સ્ટ નંબર જોઈએ છે આપણે 13. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે R ઓહ્મ ધરાવતા 13 તાર વડે એક પરિપથ બનાવેલો છે. A અને B વચ્ચેનો અસરકારક અવરોધ શોધવાનો છે. A અને B વચ્ચેનો અસરકારક અવરોધ આપણે શોધવાનો છે. બરાબર. હવે તમે જુઓ. આપણે શું કરીશું તો કે A અને C વચ્ચે તમે જુઓ તો પહેલા ખાલી આટલાને ખાલી સમજો. જો આ R અને R એકબીજા સાથે શ્રેણીમાં છે એટલે ધેટ ઇઝ ટ્વાઇઝ R થાય. એ ટ્વાઇઝ R એ આ R સાથે શું થાય? સમાંતરમાં થાય. ઓકે. સો ટ્વાઇઝ R અને R એકબીજા સાથે સમાંતરમાં થાય તો એનો સમતુલ્ય અવરોધ કેટલો થાય? તો કે આપણે પહેલા A શોધી લઈએ છીએ. બરાબર. હું શું કરું છું પહેલા જો આ R પણ સેમ છે, આ R પણ સેમ છે, આ R પણ સેમ છે અને આ R પણ બધું સેમ છે. સો R that is ટ્વાઇઝ R થશે અને ટ્વાઇઝ R અને R આ R એનો સમતુલ્ય અવરોધ that is 3R. સો આન્સર આવશે that is 2/3R. આ 2/3R કોનો થયો? આ 2/3R અવરોધ કોનો થયો? આ બધાનો થયો. તો હવે હું ડાયરેક્ટ 2/3R અહીંયા મૂકું છું. ક્લિયર છે? 2/3R હું અહીંયા રિપ્લેસ કરું છું. બરાબર. કોની જગ્યાએ? અહીંયા જગ્યાએ. તો આપણો સમતુલ્ય પરિપથ શું બનશે જો. This is your 2/3R. This is your point C. This is your 2/3R. This is your point A. This is also 2/3R. This is your point D. This is your 2/3R. Circuit closed. This is your point B. Okay. હવે તમે જુઓ 2/3R 2/3R. હવે C તમને એવું થાય સર C અને D વચ્ચેનું શું કરવાનું? તો કે C અને D જુઓ વેસ્ટર્ન બ્રિજ બેલેન્સ થઈ ગયો. ધેટ મીન્સ કે આમાંથી પર કરંટ પાસ થાય નહીં. સો 2/3I 2/3R એટલે કેટલો થાય? 4/3R થશે ને. આ બેનો શ્રેણી કેટલો થશે? 4/3R. સો આ થશે તમારો 4/3R. આ પણ થશે તમારો 4/3R. પોઈન્ટ A પોઈન્ટ B. હું તો હજુ પણ કહું છું સમાન મૂલ્યના અવરોધ હોય તો આપણે શું કરવાનું? જે હોય કોઈ એક જે અવરોધ હોય એના ભાગ્યા 2 કરી દેવાનો. ધીસ ઇઝ યોર 2. સો આપણો આન્સર આવશે ધેટ ઇઝ 2/3R. અથવા તો તમે એ પણ કહી શકશો કે જ્યારે બધા 2/3R વેસ્ટર્ન બ્રિજમાં હોય તો સમતુલ્ય અવરોધ કોઈ એક અવરોધના મૂલ્ય જેટલો હોય એ પણ આપણે લોકો ભણી ગયા છીએ. બરાબર. ક્લિયર? ફાઇન. ચાલો બીજા 2 ક્વેશ્ચન સરસ છે એ પણ જોઈ લઈએ છીએ.
ચાલો જુઓ 14મો ક્વેશ્ચન. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એ અને આઈ વચ્ચેનો અસરકારક અવરોધ તો ધીસ ઇઝ યોર એ, ધીસ ઇઝ યોર આઈ, અને એની વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધવાનો છે. હવે બહુ ક્લિયર કટ તમને દેખાઈ રહ્યો છે આખો એક વિસ્ટર્ન બ્રિજ છે. ના વિસ્ટર્ન બ્રિજમાં બધા જ અવરોધ કયા છે? એક સમાન મૂલ્યના છે. તો સમગ્ર વિસ્ટર્ન બ્રિજમાં જો બધા જ અવરોધ સમાન મૂલ્યના હોય તો આ બે બિંદુ છે બી અને ડી, જે બિંદુ છે બી અને ડી બિંદુ વચ્ચે વિસ્ટર્ન બ્રિજ બને છે, રાઈટ? આ બી અને ડી વચ્ચે જો આ વિસ્ટર્ન બ્રિજ બને છે તો બધાનો અવરોધ સરખો છે. તો બી અને ડી વચ્ચે આપણે કોઈ એક જ અવરોધ મૂકી દઈશું 2 ઓહમનો. ઓકે, અને આ થઈ ગયું તમારું એ પોઈન્ટ. એવી જ રીતે જી અને ઈ વચ્ચે પણ તમારો શું છે? વિસ્ટર્ન બ્રિજ છે, તો એ બધાનો અવરોધ થઈ જશે ધેટ ઇઝ 2 ઓહમ. અને આ જે છે થઈ જશે તમારું આઈ. જુઓ તમારું કામ કેટલું સરળ થઈ ગયું. સમાન મૂલ્યના 2 અવરોધ સમાંતરમાં હોય તો 2 છે તો કોઈ એકનું મૂલ્ય કેટલું થશે? ધેટ ઇઝ આર એ આઈ શોધવાનો છે. તો ધેટ ઇઝ 2 × 2 ડિવાઇડેડ બાય 2 + 2. સો 4/4, તો આર એ આઈ જે શોધવાનો છે એ આન્સર આવશે તમારો 1 ઓહમ. ઓકે, ક્લિયર છે? ક્લિયર થાય છે? વેરી ગુડ. ચાલો નંબર 15, એ અને બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ તમારે શોધવાનો છે આ પરિપથમાં. તો એ અને બી વચ્ચે બેટરી જોડશો તો જુઓ અહીંયા પણ એક વસ્તુ, અહીંયા પરિપથ પૂર્ણ થતો નથી, બરાબર? હવે અહીં જુઓ તમે, આ આર અને આ આર ત્રણે એકબીજા સાથે કેવા છે? સમાંતરમાં છે. તો હું આનો સમતુલ્ય પરિપથ ડ્રો કરું છું તો એ પરિપથ મને આવો મળે. તો આર 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 3 સમાંતરમાં છે તો આપણને મળે r/3. ઓકે, પછી તમે જુઓ કે અહીંયા ઘડી આપણને એક ત્રિકોણ મળે છે, કારણ કે આ જે છે એ ઇનઇફેક્ટિવ છે. સો આ આર અને આર આ ત્રિકોણ છે તો એમાં આ બે બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધવો હોય તો આ આર અને આર શ્રેણીમાં થશે, ધેટ ઇઝ ટ્વાઇઝ આર, અને એ ટ્વાઇઝ આર આ આર સાથે સમાંતરમાં થશે તો એનો સમતુલ્ય અવરોધ થશે તમારો ટ્વાઇઝ r/3. એ જ રીતે નીચે અહીંયા પણ તમને મળશે ટ્વાઇઝ r/3, અને એ જ રીતે અહીંયા આવશે પાછો તમારો સમતુલ્ય અવરોધ r/3. બોલો હવે શું કરીશું? તો કે આ r/3 અને ટ્વાઇઝ r/3 જે છે એકચ્યુઅલી આ જે છે ને એ આ અવરોધ અહીંયા આવશે, બરાબર? અને આ થશે આપણું બિંદુ બી, આ બિંદુ થશે એ. તો હવે તમે જુઓ અહીંયા આવશે r/3, તો આ r/3 અને આ ટ્વાઇઝ r/3 એકબીજા સાથે શ્રેણીમાં છે તો આનો સમતુલ્ય કેટલો થશે? r/3 અને ટ્વાઇઝ r/3 જે છે એનો સમતુલ્ય અવરોધ r થશે. એવી રીતે આનો પણ r થશે, અને આ આપણું બિંદુ બી છે અને આ બિંદુ આપણું એ છે. તો આપણો સમતુલ્ય અવરોધ અહીંયા થશે RAB, that is equal to r/2. ક્લિયર? તો આવી રીતે તમારે આ બધા ક્વેશ્ચન્સ વિદ્યાર્થી મિત્રો સોલ્વ કરવાના છે, બરાબર? તો જોઈ લેજો આ બધા ફરી એક વખત કેવી રીતે શ્રેણી સમાંતરમાં શું થાય છે, કેવી રીતે લેવાનું છે, બધું તમને ક્લિયર થઈ જવું જોઈએ આટલા 15 ક્વેશ્ચન જોયા પછી. ઓકે, સો ટેક કેર એન્ડ સ્ટે સેફ. જય શ્રી કૃષ્ણ.